મિત્રો, ક્યારેક આપણે બેંકમાં કે પોસ્ટમાં એક મોટી રકમ રોકી અને દર મહિને એમાંથી એક નિશ્ચિત આવક મેળવતા હોઈએ છીએ. તો આવી જ વ્યવસ્થા મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ શક્ય છે, જેને SWP કહેવાય છે, સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. હવે આ સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાનમાં આપ પોસ્ટ અને બેંકમાં મળતી વાર્ષિક 6% એટલે કે માસિક 0.5% જેટલી રકમ મેળવો છો અને ત્યારબાદ જે પણ સમયગાળા દરમિયાન આ રકમ મેળવો છો એના અંતે આપને આપની મૂડી જ પરત મળે છે. અહીં આપણે એસેટ એલોકેશનની મદદથી આપના નાણાંને અલગ અલગ એસેટ ક્લાસમાં રોકી અને પ્રોપરલી અને મેનેજ કરી અને આપણે એમાંથી મહિને 1% એટલે કે વાર્ષિક 12% પ્રમાણે પણ આવક મેળવી શકીએ છીએ. આપની સાથે બેઠક કરી અને ચર્ચા કર્યા પછી આપણે આજનું એસેટ એલોકેશન કરીએ છીએ, જેનાથી આપણને મહિને 1% એટલે કે વાર્ષિક 12% વળતર પણ મળે છે, જ્યારે 15 વર્ષ 20 વર્ષ કે 25 વર્ષ કે એના કરતાં વધુ લાંબા સમયને અંતે આપણી જે મૂડી છે એમાં પણ વધારો થઈ શકે છે. તો આ પ્રકારની યોજના આપ આપના માટે પણ એક કસ્ટમાઇઝ કરાવી શકો છો. નોર્મલી SWP અથવા તો માસિક આવકની જે યોજના છે એ એવા વ્યક્તિઓ માટે છે કે જેને દર મહિને પૈસાની જરૂરિયાત છે. તો આવી આપના માટે પણ એક યોજના બનાવી શકો છો. અમે એક ઉદાહરણ સ્વરૂપે એસેટ એલોકેશનનું પ્લાનિંગ કરી અને એક પ્લાન ડિઝાઇન કરેલો છે, જેમાં આપ 50 લાખનું રોકાણ કરી દર મહિને 50,000 રૂપિયા માસિક આવક મેળવી શકો છો અને 50 વર્ષના સમયને અંતે એ રકમ અંદાજે 9 કરોડ જેટલી પણ થઈ શકે છે. આપ 40 લાખ રૂપિયા રોકી અને 50,000ની આવક મેળવી શકો છો, પણ એના માટે આપણે આવક 2 વર્ષ પછી લેવાની થશે. જ્યારે 30 લાખ રૂપિયાનું રોકાણ કરી અને પણ આપ 50,000ની માસિક આવક મેળવી શકો છો, પણ આ માસિક આવક આપના રોકાણના 5 વર્ષ પછી શરૂ કરી શકાય. આ ગણતરી અમે પ્રોપર એસેટ એલોકેશનની મદદથી કરેલી છે. તો આપ પણ આપની ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને પ્લાનિંગ કરી શકો છો. અને આ કોઈપણ પ્રકારના રોકાણ માટે હંમેશા આપ આપના એડવાઇઝર કે માર્ગદર્શકની સલાહ લઈ અને પછી આગળ વધશો. આપ કશિશ ફિનસર્વનો પણ આ માટે સંપર્ક સાધી શકો છો. અહીં ડિસ્પ્લે પર કશિશ ફિનસર્વના નંબર આપેલા છે. અમે આપના માટે કંઈક અલગ કરવા માટે આતુર છીએ. ટૂંક સમયમાં આપણે ચોક્કસ મળીએ છીએ. ધન્યવાદ.